હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું કે શંભુભાઈનું ઓપરેશન આપણે કઈ રીતે કરીએ છીએ. મારા ઓપરેશન થિયેટરમાં કઈ રીતે બધા દર્દીઓનું ઓપરેશન થાય છે એ વિશે તમને માહિતી આપીશ. કેમ છે શંભુભાઈ? મજા. ટીચરનું ઓપરેશન કરવાનું છે, રેડી થઈ જશો બરાબર? એકદમ રિલેક્સ થઈને સૂઈ જાઓ. હમણાં આપણે ચાલુ કરીએ છીએ, કમ્પ્લીટ થઈ જશે. તમને કેટલા ટાઈમથી તકલીફ છે? 2 વર્ષ 2 વર્ષથી છે ને. આજે આપણે ઢીચણનું ઓપરેશન કરીશું, બરાબર? કોઈ પણ ઓપરેશન શરૂ કરતા પહેલા આ રીતે સંપૂર્ણપણે હાથને વોશ કરવામાં આવે છે એક પ્રકારના કેમિકલ સોલ્યુશનથી, જેથી કરીને ઓપરેશન દરમિયાન કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ના રહે દર્દીને. અમે જે સોલ્યુશન વાપરતા હોઈએ છીએ એકદમ ઇમ્પોર્ટેડ આવે છે, તમે તેનો કલર જોઈ શકો છો, કે જેનાથી કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થવાના ચાન્સ રહેતા નથી. આ રીતે 3 મિનિટ સુધી હાથ ધોઈને ઓપરેશન થિયેટરમાં એન્ટર થવામાં આવે છે. કેમિકલથી હાથ ધોઈને એક સ્પેશિયલ ટાઈપનું કેમિકલ હોય છે જેનાથી હાથને સાફ કરવામાં આવે છે. આટલું હાથની સફાઈ કર્યા પછી જે ઓપરેશનની અંદર જે પહેરવાનું ગાઉન હોય છે તે અમે પહેરતા હોઈએ છીએ. જો અમે દરેક ઓપરેશનની અંદર નવા ગ્લવ્સ કે મોજા કે એ વાપરતા હોઈએ છીએ. કોઈ પણ ઓપરેશનની અંદર જે વપરાઈ ગયેલા ગ્લવ્સ અમે વાપરતા નથી. આ રીતે નવા ગ્લવ્સ પહેરીને ચાલુ કરતા હોઈએ છીએ. આ જે ઓપરેશન જે છે એ આ દૂરબીનથી થવાનું છે, કે જે તમે ટીવીમાં જોઈને આ ઢીચણનું ઓપરેશન થશે. બીજું, આ ઓપરેશન થિયેટરની અંદર પેશન્ટનો લાઈવ એક્સરે જોવા માટેની સુવિધા છે કે જેમ તમે લાઈવ એક્સરે જોઈ શકો છો. હવે ઓપરેશન થિયેટરના સ્ટેપ્સની વાત કરીશ તો એની અંદર જે અમે આ બધી વસ્તુઓ વાપરતા હોઈએ છીએ તે તમે જોઈ શકો છો. આ જે કાપડ જે છે એ 140 ડિગ્રીએ ગરમ કરીને ઓટોક્લેવ કરીને અહીંયા પાથરવામાં આવે છે, જેથી કરીને ઇન્ફેક્શનનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહેવાની સંભાવના બહુ જ ઓછી થઈ જતી હોય છે. આ સ્પેશિયલ ટાઈપનું લેસર મશીન છે જેના દ્વારા ઓછા વાડકાપે તેમજ લાંબા ચીરા વગર ઓપરેશન સક્સેસફુલી કરી શકાય છે. બીજા ઇન્સ્ટ્રુમેન્ટોની વાત કરીશ તો આ જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે 100% એસએસમાં ઇમ્પોર્ટ કરેલા ઇન્સ્ટ્રુમેન્ટોથી અમે ઓપરેશન કરતા હોઈએ છીએ. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તેનું રેગ્યુલર સાફ સફાઈ, રેગ્યુલર કેલિબ્રેશન તેમજ રેગ્યુલર ચેકઅપ થયા પછી જ અને અમે દરેક ઓપરેશન થિયેટરની અંદર નવા કરીને વાપરતા હોઈએ છીએ. બીજું, ઓપરેશન થિયેટરની અંદર જે અમે વસ્તુઓ બધી વાપરતા હોઈએ છીએ તે કોઈ પણ પ્રકારની જૂની વસ્તુ વાપરતા નથી. એકદમ નવું પેટી પેક ખોલીને જ અમે એનો વાપરતા. એકવાર યુઝ કર્યા પછી આ બધી યુઝ એન્ડ થ્રો વસ્તુ હોય છે જે અમે ફેંકી દેતા હોઈએ છીએ. આ સ્પેશિયલ ટાઈપની ડ્રીલ છે કે જેનાથી એકદમ નાના ચેકાથી હાડકાની અંદર હોલ પડતું હોય છે, તો જે આખો ચેકો મૂકવાનો એની જરૂર પડ્યા વગર આ ડ્રીલથી ચેકઅપ કરતા હોઈએ છીએ. બીજું, તમે આ લાઇટ જોઈ શકો છો કે જેની ઇન્ટેન્સિટી તમારે જેટલી કરવી હોય કે પ્લસ માઇનસ જે પ્રમાણેનું ઓપરેશન, નાનું ઓપરેશનથી લઈને મોટા ઓપરેશન પ્રમાણે લાલ કલરની લાઇટ પ્લસ એલઈડી લાઇટ એ બંનેનું મિક્સિંગ કરીને સ્પેશિયલ ટાઈપની જે લાઇટ છે એનાથી અમે ઓપરેશન સક્સેસફુલી કરતા હોઈએ છીએ. બીજું, ઓપરેશન થિયેટરનું જે છે ટેમ્પરેચર કંટ્રોલ હોય છે, જેનું ટેમ્પરેચર તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો. એ આખા ઓપરેશન થિયેટરનું જે ટેમ્પરેચર જે છે એ મોનિટર કરવામાં આવે છે. હવે અમને એનેસ્થેસિયા અપાઈ ગયું છે, સંપૂર્ણ પ્રકારની તૈયારી થઈ ગઈ છે. હવે અમે ચેકો કઈ રીતે મૂકતા હોઈએ છીએ, આ પ્રકારનું પોઝિશન આપીને સ્પેશિયલ પ્રકારની નાઇફથી જે એરિયામાં તકલીફ છે એ જ એરિયામાં ચેકો મૂકીને ઢીચણનું ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું છે. પગ આટલો વાળીને આપણે ઓપરેશન પહેલા પગ જરા પણ વળતો નહોતો, આટલો વળતો થઈ ગયો છે. થેન્ક યુ.